અમરેલીથી અમારા રિપોર્ટર દર્શના જોશી સાથે અમરેલી ખાતે આમ આદમી પાર્ટીની ભવ્ય વિજય વિશ્વાસ સભા યોજાઈ, જેમાં ગુજરાત આમ આદમી પાર્ટીના અધ્યક્ષ શ્રી ઈસુદાન ગઢવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમની પાસેથી જાણીએ આજની સભા અને આમ આદમી પાર્ટીની રણનીતિ વિશે। અને એમાં ખેડૂતોને ટેકાના ભાવે મગફળી ખરીદે નહીં, ખરીદે તો એમાં ગડબડો કરે, ખેડૂતોને વીજળી ન આપે, અહીંયા લાગે છે કે હવે ગયા છીએ બધા। અને ગામે ગામે કુંવારા દીકરાઓ છે ને ભાજપની ખેડૂત વિરોધી નીતિના કારણે છે। આ વાંધાઓનું સંગઠન બને તો ભાજપ પડી જાય। જી સર, આમ આદમી પાર્ટીએ એકલા હાથે લડવાનો નિર્ણય કર્યો છે, તો એ નિર્ણય વિશે તમે શું કહેવા માંગો છો? આમ આદમી પાર્ટી આમ લોકોની પાર્ટી છે। અમે બધા આમ આદમી હતા, અરવિંદજી આમ આદમી હતા, એમને અમને મોકો આપ્યો। અમે લોકોએ નક્કી કર્યું કોઈ નેતાની દીકરાની ટિકિટ નહીં આપીએ। આ ગયે વખતે 455 લોકોની ગઈકાલે અમે લિસ્ટ કર્યો છે, બધા આમ આદમી છે। અને હજી બીજો 4000 થી વધારાનો લિસ્ટ આવશે આમ આદમી। આમ લોકોને અમારે ઊભું કરવું છે। અમારે હવે આમ લોકોની પાર્ટી છે, આમ લોકો માટે। ગુજરાતમાં અત્યારે બેરોજગારી બહુ ચાલી રહી છે, અને યુવાનો માટે તમે શું કહેવા માંગો છો? યુવાનો માટે કઈ સંદેશ? યુવાનોને મારે એટલું જ કહેવું છે કે ભાજપના જાળમાં ફસાવો નહીં। આ લોકો ખોટા રાષ્ટ્રવાદના, હિન્દુત્વના નામે ખોટી રીતે આપણે ભરમીને અત્યાર સુધી 30 વર્ષ સુધી તમારા મારા ઘરને લૂંટી લીધો છે ને આપણે બેરોજગાર રાખ્યા છે। હવે ભાજપને હટાવો અને યુવાનોએ પોતાની રોજગારી પાવો।